હેલો વિદ્યાર્થી મિત્રો, હું કેતન વાટવેસા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કેતનમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોઈશું સાપ વિશેની સંપૂર્ણ માહિતી। જોઈએ તો સાપ એ સરીસૃપ સમુદાયનું પ્રાણી છે। સાપને મેખલા કે ઉપાંગો હોતા નથી। સાપના અભ્યાસને સર્પેટોલોજી કે ઓફિયોલોજી કહે છે। સાપ એ અંડપ્રસવી છે। ગુજરાતમાં સાપની 58 પ્રજાતિ જોવા મળે છે। સાપ મધ્યકર્ણ કે કર્ણપટલ ધરાવતો નથી। એક એવી લોકવાયકા જોવા મળે છે કે સાપ આંખોથી સાંભળે છે, પરંતુ સાપ આંખોથી પણ સાંભળી શકતો નથી। સાપને મદારી દ્વારા ટ્રેનિંગ આપી તૈયાર કરાય છે। નોળિયાને સાપનો દુશ્મન ગણવામાં આવે છે। સાપના સમૂહને ડેન તરીકે ઓળખવામાં આવે છે। સાપ 7 મહિના સુધી ખોરાક વિના રહી શકે છે। દુનિયાનો સૌથી લાંબો ઝેરી સાપ કિંગ કોબ્રા છે, એટલે કે નાગરાજ છે, જે દુનિયામાં એકમાત્ર માળો બનાવનાર સાપ છે। દુનિયાનો સૌથી વધુ ઝેરી સાપ વર્બા ગ્રીન સ્નેક છે। ભારતનો જમીન પરનો સૌથી ઝેરી સાપ ક્રેટ એટલે કે કાળોતરો છે। દુનિયાનો સૌથી લાંબો સાપ એનાકોન્ડા છે। દુનિયાનો સૌથી ટૂંકો સાપ થ્રેડ સ્નેક છે। જમીન પરનો સૌથી ઝડપી ચાલતો સાપ બ્લેક મામ્બા છે। ઉષ્માગ્રહી સાપ લોરિયલ પીટ છે। તબીબી પ્રેક્ટિસમાં સાપનું ચિહ્ન વપરાય છે। જો વિદ્યાર્થી મિત્રો તમને પણ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સુધી શેર કરો અને આપણી ચેનલ સ્ટડી વિથ કેતનને આજે જ સબસ્ક્રાઈબ કરો।